થોડું ટાઈમ વધારે રહેશે. વ્યસન મુક્ત થશો તો ફટાફટ રિકવરી થશે. પોતે તકેદારી રાખવાની છે કે ભાઈ મને ઉધરસ આવે છે તો હું મોઢા પર રૂમાલ બાંધું, મારા હાથ વારંવાર ધોવું. જે તકેદારી આપણે રાખવાની છે કોરોના વખતે રાખતા હતા એવી જ તકેદારી એવી પછી રાખવાની. આ એક આપણી સામાજિક જવાબદારી છે. ડૉક્ટર શીતલબેન આપણે ઘણી બધી આની વાત કરી આગળ, પરંતુ આ એક એવો રોગ છે કે જે અમુક વાર તમને લાગે કે મને ખૂબ સરસ થઈ ગયું, 2 મહિના દવા લીધી આપણે અને આપણને ત્યાં ખૂબ સરસ થઈ ગયું આપણને, પરંતુ એના જે કીટાણુ હોય જેટલા સૂક્ષ્મ હોય છે તે આપણા શરીરમાં એ ક્યાંય ને ક્યાંય છુપાયેલા હોય છે. જ્યાં સુધી આ તમામ સૂક્ષ્મ કીટાણુનો નાશ ના થાય ત્યાં સુધી તમને ફરીથી ટીબી થવાની શક્યતાઓ રહેલી છે. એટલા માટે જે આપણો સરકારનો જે મેડિકલ કોર્સ છે 6 મહિનાનો, એ બધાએ અવશ્ય પૂરો કરો. 6 months એટલે એ જે કોર્સ છે એ બધાએ અવશ્ય પૂરો કરવો. એમાં એક પણ દિવસ તમે પાડશો તો તમે ફરીથી તમારી જાતને હેરાન થવાની તૈયારી કરો છો. એક પણ ડોઝ આપણને મળવા એમ થાય કે ધારો કે મને બીપી છે, એમને શુગર છે, એક દિવસ દવાના લઈને શું થઈ જવાનું છે. પરંતુ તમારા કિસ્સામાં આ એક દિવસ દવા નહીં લેવું તો તમે તમારી રોગની પ્રતિકારક શક્તિ જે છે એ તમે શરીરની કમ કરી રહ્યા છો અને તમે વધારે રોગને આવકારી રહ્યા છો. એટલે તમામને મારી વિનંતી છે કે દવાઓ નિયમિતપણે લે. જે કીટ જનસેવા ટ્રસ્ટ ઇન્ડિયન રેવન્યુ તરફથી આપવામાં આવી છે એ અહીંયા ઘણા માતા હશે, ઘણા દીકરી હશે, ઘણા બાપ હશે, પરંતુ કોઈ પણ પ્રકારની ભાવનાઓમાં આવ્યા વગર આ ફક્ત ને ફક્ત તમારા સેવન માટે છે. અને ધારો ખજૂર છે તો તમે તમારા છોકરાને ખજૂર ખવડાવવું, મારા મને આપી દો, બરાબર, છોકરો મારો ખજૂર ખાવો, પરંતુ આ તમે નહીં ખાઓ તો તમારા છોકરાને ખજૂર ખવડાવવા તમે આગળ તકલીફમાં રહેશો. તમે અત્યારે ખાઈ લેશો 6 મહિના સુધી નિયમિત, તો 6 મહિના પછી તમે એટલા સ્વસ્થ થઈ જશો કે તમે તમારા છોકરાને ખજૂર ખવડાવી શકશો, સિંગ ખવડાવી શકશો, ચણા ખવડાવી શકશો. તો આમાં જે વસ્તુ છે એ શુદ્ધપણે જેને કોઈ પણ પ્રકારના કોમ્પ્રોમાઇઝ વગર ફક્ત ને ફક્ત તમારે ખાવાનું છે. હું ફરીથી રિપીટ કરું છું કે ખાસ કરીને જે માતાઓ છે અહીંયા, માતાને એમ થાય કે મારો છોકરો છે, છોકરાનું આપવું, આવી ભાવના સ્વાભાવિક છે, થાય, દરેક માતાનો સ્વભાવ છે. પરંતુ 6 મહિના સુધી આપણે સ્વભાવ ઉપર કાબુ રાખજો અને આનું ગ્રહણ તમે પોતે કરજો. કારણ કે આ જે છે એ શરીરમાં યોગ્ય આહાર જાય તો દવાની અસર સારી થાય, જલ્દી થાય, એના માટેનો આહાર છે. તો આપ સૌ આ આહાર ગ્રહણ કરજો. આઈ એમ શ્યોર ડૉક્ટર શ્રદ્ધાબેને આપણે એક નજર મૂકી હશે કે એમનું મંથલી મોનિટરિંગ થાય કે ભાઈ શું વેઇટ ગેઇન છે, વેઇટમાં શું ડિફરન્સ છે. અને જે પેશન્ટ્સમાં જે મિત્રોને ફોન પર વાત કરવી આ બધાને મારું ડિસ્ટર્બ કરી રહ્યા છો, આ બહારની વાત કરો. અગર તેની વાત ફોન પર બહુ હોય તો આપ બહારની વાત કરો તો આમનું વેઇટ મોનિટર થાય. જે કિસ્સામાં વેઇટ ગેઇન નથી થતું એ કિસ્સા ઉપર ડૉક્ટર શીતલબેનને સંપર્ક કરીને વિશેષ ધ્યાન અપાય પેશન્ટ ઉપર એનું વેઇટ કેમ ગેઇન નથી થતું. મારી પાસે હું આગળ જ્યાં કામ કરતો હતો ત્યાં એવા સ્ટાફ હતા ડૉક્ટર કે એના ઘેર જઈને દારૂની બાટલી સુધી ખાવતા. એટલે આમાંથી કોઈ દારૂ બારૂ પીતા આવે તો બંધ કરી દેજો. અને મારા જે તમારા ટીવીના લિંક પર બસ છે એમને બહુ સ્પષ્ટ સૂચના આપો કે એમના ઘેર જઈને એમના માતા પિતા, ભાઈ, હસબન્ડ, દીકરી હોય દીકરા દીકરી એને પૂછે, એને વિશ્વાસમાં લે કે દારૂ બારૂ પીતા હોય, તમાકુ ખાતા હોય, બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય તો એના ઘરમાંથી જપ્ત કરે. બળજબરીથી જપ્ત કરે, કોઈ સવાલ નથી ઉઠતો. બિલકુલ એમના ઘરમાં જઈને એને કહીને કે જોઈ લે કે દારૂ પીએ છે તો એના હસબન્ડના વાઈફને પૂછી લો તો એને તાત્કાલિક બંધ કરાવો. કોઈ સિગરેટ પીતું હોય તો સિગરેટ ઉપાડવાનું પેકેટ હોય એ આ તમારા ભલા માટે છે, એમાં અમારો કોઈ ફાયદો નથી ભાઈ. એટલે મહેરબાની કરીને કોઈ આવું વ્યસન હોય તો બંધ કરી દેજો. અન્યથા આપને તો તકલીફ મૂકો જ છો, તમારી પાછળ તમારું કુટુંબ છે, તમારા બાળકો છે, તમારી પત્ની છે, તમારી માતા છે, પિતા છે, બધા તમારી પાછળ છે. તો તમે ધ્યાન નહીં રાખો તમારી જાતનું તો તમે તમારા માતા પિતા, તમારા કુટુંબને તકલીફમાં મૂકી રહ્યા છો. અને આપણે ફરીથી કહી દઉં છું કે એકવાર ટીબી થયો
તમે દવા પ્રોપર ના લીધી, 2 મહિના દવા લીધી, પછી દવા બંધ કરી દીધી, પછી ફરીથી ટીબી થશે, તમારે દવા અંતિમ ઉપલી કક્ષાની લેવી પડશે, હાયર ડોઝ લેવો પડશે તમારે. એટલે અત્યારે ધારો કે 100 ગ્રામથી કામ ચાલતું હોય, પછી તમારે 500 ગ્રામ દવા લેવી પડશે. તો આ બધી વસ્તુ શરીરનું નુકસાનકારક છે. આ આટલી બધી દવા છે, એક પ્રકારનું કેમિકલ છે. એટલે દવા તમારી જેટલી ડોઝ ઓછો હોય એટલું શરીરને સારું રહેશે. દવાનો ડોઝ જેમ વધશે એમ તમારા શરીરના બીજા અંગોને નુકસાન કરશે. ઓલરેડી આ દવાથી તમારા લીવર ઉપર થોડી ઘણી અસર થતી હોય છે, પરંતુ જો આ તમે દવા બંધ રાખીને તમને ફરીથી થયો તો હાઈ ડોઝ દવા લેવી પડશે. માટે મહેરબાની કરીને આપ બધાને મારી વિનંતી છે તો દવાઓ નિયમિતપણે લેજો. આ જે કીટ આપી છે એમાં જે પણ રાશન છે એ તમારા લોકો માટે છે, પોતે એનું ગ્રહણ કરશો. અને આવતા મહિને ફરીથી આપનું વેઇટ ચેક કરવામાં આવશે અને વેઇટ ચેક કર્યા પછી આપણામાં સુધારો હશે તો આપણે એ પ્રમાણે કન્ટિન્યુ રાખીશું. એમાં કોઈ વજન કમ થયું હશે એ તો બહુ ચિંતાનો વિષય ગણાશે મોટું. દરેકનું વેઇટ થઈ જાય, દરેકનું વેઇટનો ચાર્ટ આપવામાં આવે, વોટ ઇઝ ધ ગેઇન, મંથલી ગેઇન ઓફ ધ વેઇટ, અને એ પ્રોપરલી એનું મોનિટરિંગ થાય તો આપણે બધા રિમૂવ કરી શકીશું. ઇન્ડિયન બ્રેવર અને જનસેવા ટ્રસ્ટને અમે વી એપ્રિશિએટ ધ એફર્ટ્સ. આપણે આટલા કામોમાં એજ્યુકેશન સ્ટાર્ટઅપ કર્યા છે અને આઈ એમ શ્યોર ઇન ફ્યુચર ઓલ્સો વિલ કન્ટિન્યુ ટુ ડુ ધીસ ગુડ વર્ક ફોર ધ કોમ્યુનિટી વેર યુ આર વર્કિંગ. સો ફ્રોમ ધ એડમિનિસ્ટ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ આઈ એપ્રિશિએટ યોર એફર્ટ્સ and I expect you to continue the same.